લાલા તો જાઉં ગામમાં છોકરાના કંકુતરા આલતા હું લગન સાથે લે બેટા અંકિત લેતા કંકુતરા લેતા હેડ ભૂત પહેરતા હેડ લે પકડેલો થેલી લે ઓલા કાતરો ચિંતા હો કંકુતરા આલતા એવા ને કાતરોજી ચાકણ છે ઘરે છે કે લ્યો બસ આ ડોઈ શિખર તાળું મારી ચાર જપી રહે લ્યો હવે મારે તો કંટારો હે લ્યો ક્યાં જાય છે તાળું મારી લે ઓહો આવો કાતરોજી આ ઘરે ઓએ આવો શું કહો શાંતિ શું કહો તમે બહાર બેઠા હો લે તાળું મારી ચેક ગયા હે હવે શિખર ક્યાં ગયા છે એવું હા ઓએ એ થાળી ધોઈ નાખો ને અલ્યા ના તોડા ભલા માણસ તારું તોરા તું છે કે ચાવી ના રહેતા શું કરે ખાતો તારું બોલ જમીન પા કાટલો ઢારો એટલે ના કોઈ બોલે ભલા માણસ હે? કોઈ ના બોલે બોલો કે પાવતો માં તો તાળું વાકી વાકી ના આવી જાય કે તો બોલે તું કહો શું કહો શાંતિ શાંતિ કઈ કામે હતા આ છોકરાના વિવાહ થી કંકુત્રી આલવા આવ્યો હતો અરે હારું હારું લે ફોટો પડી જાય તો બેટા કંકુત્રી આલ દે હવે આ કંકુત્રી તો હાલી પણ ખાલી કંકુત્રી જ આલવાની તમને થેલી તો અમારે રાખવાની જો આ બધી પડી ની આલવાની બીજે રગાજી ને હાલી કે નહીં હે રગાજી ને અલ્યા એનું ચા નામ લો હેડ લઈ લે કંકુત્રી લઈ લે. પણ બેહો તો ખરાબ આ તો નહીં મારે પણ મારા દુશ્મન નું ચા નામ લો તમે મોઢે પણ કંકુત્રી હાથમાં જ પડાઈ લીધી લે છોકરા તો પડાઈ જ લે ને જાર હોય તાર રખોજી મંડી જે હોય હવે અમારા બેનું તો હે ને મહાણીએ સમાધાન થાય ત્યાં સુધી નહીં થાય હોય અલ્યા એવું ના હોય ભલા માણીએ સમાધાન થાય તમે તો માણસ પછી શું મેર જ નહીં મેં તમને કીધું ને હવે મહાણીએ સમાધાન થાય ત્યાં સુધી મેર નહીં તમારે હવે તમારે તો બે ભાઈના દુશ્મની જબર હેડી પણ લે વાત જ જાવ તો હા ધારિયા નામ આમ ટોસા આમ તમે જુઓ તો ટોસામાં જ રહ્યો લકરો ના ના હેડો હું હારે આવું એમ જ મારે નહીં આ બોલો કે મેર નહીં કીધું નહીં અલ્યા હું હારે આવું હું ભલા માણસ છું મેન નહીં મેર જ નહીં અમારે હવે સમાધાન મહાણીએ જ થાય અરે ઈ પછી જ્યાં કરવો હોય ને અહીંયા કરશું પેલા હેડો જ નતા જઈએ શું કે ઈ? પણ જો ધારિયા ઉઠશે જવાબદારી તમારી હો અલ્યા ના ઉદે ભલા માણસ હું હારે નહીં આખો આવડો મોટો તો બરાબર તો હેડો તમે હેડો. હેડ બટા કે હશે જાતા અહીંયા તો હું ખાટલો ઉભો કર દઉં પાછો ઉભો કર દો આ શું પાછા કૂતરા બહુ બે હે તમારે તો ગામમાં કૂતરા એવા લ્યો ઓવે લ્યો હાથ પકડો ના ના એમ તો હેતું હોય એમ જ કે હાર્યો નહીં વાત કરો હતી સાચી વાત હે હે તો કાંઠા પથરા જેવો હોવા તો પછી તારે એટલે હજુ તો આ ને 5 જણા જ પાડી દઉં છું માનો તમે ઓવે તો અને એના તમારી રીતે સમજાવજો ને કે કીધું ને તાજે ઉઠ છે ને હામલન પાછી વાત તો કરી હતી ને કે આ બંધારણ કરી પાછું બંધારણ માં રહેજો બધા વિવાહ માં બધી વાત કરેલી જ છે એવું નહીં હોય ઓય અને આપણે બીજી લાવવાનું ના ડીજે બીજે કઈ જ નહીં કેમ બસ અલ્યા લાવજો ને ફોટો મજા આવશે આ છોકરાને ખબર પડતી નહીં લ્યો પાગો ઢીલી પડી ગઈ હે તો ખાટલો હક્કા મારતા નહીં હેડો ને આ શું ભલા માણસ કાતરોજી હા તમે મોર થાવ હું મોર થઈશ ને તો હાલ હમણાં ધોકાન લાકડી ઉઠશે હા લે રગાજી એટલે શું કરો એટલે આ ખાટલો હાવ ઢીલો છોકરો કેવા ખાટલા મુઈ રહેતા છે હારું હવે ભલે ખાટલો ઢીલો રે ઘડીક બેહવા આય કરે બેહો બેહો ઘડીક આમ કોક આયા હોય તો આમ શાંતિ જપ કરે બેહાય એટલે ઓવે પણ હવે આમ છોકરા એવા શું કામ પડી ગયા હે એટલે આ મારા દુશ્મન લેલા વેરસે લેતા જ પેલા ધાર્યું નેવું લેતા ધાર્યું નેવું લેતા શું એટલે ધાર્યું ને એમ નહીં પેલા શાંતિ રાખો લે આપડા પેલા તમારા ઘરે મારું એટલે હું કહી શકું તાકાત લાકડા મારી દાવા શાંતિ રાખો એમ કહું અને લઈ જાઓ તમે મારી નજરની સામે વગર અટક નો અટકાડી દીધો હવે સમાધાન તો હે ને મહાણીય થાય સારું એલો આપણે મારી ભલે ઘડીક બાકા બોલાવતા હોય આમને ભલે ભાઈ તો ખબર પડે
બાધો ઘડીક બાધો. પણ ભલે શું હે, પણ હેલો આપણે હેલો જી. ઘરે આવીને પાવર કરે લ્યો. આ એક તો કાતરજી ને ખબર નહીં પડતી લઈને આજે આવે પેલા ધારિયાના કવાડા ને એવું પડી લેતા આ કા ગહીન રાખવા બી હાલી રહ્યા આવશે ચા જાહે લ્યો અંદર કાપી નાખવા હો લાય આ લાય એટલે ગહીન રાખવા તારી આમ જો ને દાંત પડી ગયા એવા એના દાંત પાડી દેવા ભલે ધારિયાના દાંત પડી ગયા હોય એટલે તારી એક્શન કરું ને એટલે બોચા ઉધીને કાપી નાખવું હવે ના આપડા પૂછા ના કાપી હોય એના તો ચાર ચાર કટકા કરવા એટલે કાકા આખા જાવ હું એના 8 કટકા કરી નાખવા હાથું ગો હમણાં આવશે ચાજા કણ નેકર છે તો ખરા ને આ પરશુરામજી ની કોવાડી કરી નાખી એમ ગહીન હાથકું હાથ કર તમને નતું કીધું કે હવે હે ને મેર જ નહીં અમારે એમ વડો મારે ઠાઠા તમે તો હજડ કરી નાખ્યા એમ કહું છોડાવો મેં છોડાવો. એટલે તો તમે અત્યારે કે આ ગટુ હાલે 2 બટન ખોલે ને એટલે ગમે હોય તો ભમાઈ નાખે એમ આ તો ના ભમાવાય ભલા શું ના ભમાય તમને કીધું તું કે હવે સમાધાન તો મહાણીએ જ થાય એ સરપંચ આયા તને એટલે સમાધાન માહણીએ કરવા તમારે પછી ની અમાર 2 ભાઈનો ડખો તો સરપંચ હા તે આ કાતરજી કે તારા છોકરાને વિવાહ જ કે હેડો રાત કરાવી મેં એમને ના પાડતી કલ્યા કોઈ અમારે ભેગા કરશો ને એટલે ધારિયાના આમ પૂછે આમ ડમરી ઉડે એમ. સરપંચ અરે વિવાહ હોય અને હગો ભાઈ ના આવે સારું લાગે તમને કોઈ જી આગો ભાઈ ના આવે તો ગામ ના કોઈ ના જઈ કે છે ને જઈ હાથ કે? ના જાય પણ મેરેજ નહીં અને સરપંચ અમારા 2 નું હોય ને 2 ભાઈ નું હવે હે ને મહાણીએ જ સમાધાન થાય બાકી સમાધાન ના થાય એટલે હવે માહણીએ સમાધાન ના કરવાના હોય ને હેડો ચિયો જ નહીં માનતો હું એટલે મારે તો આબુ નહીં ભલે હાલદન એટલે પણ હું નહીં ચિયો જ નહીં ઠાઠા ભાજ ના છે મારા આમને તો 2 ભાજ્યા એમ એટલે નતો. એ હવે બાજે ને મારી હંગાત તો સરપંચ ના કામ હેળો તાર પણ તમે હોય ધારિયા એટલે હવે. ઉડે મારી ગેરંટી નહીં હો એટલે હું નહીં બેઠો ધારિયા શું ધોકોય ના ઉડવા દઉં હેડો તો કાતરજ હેડો તાર તાણે મારે તો બારે ઉભું રહેવું ભલે આમને હાલદન છોડાવવા જ નહીં મુઆ કપી જાય તો અરે હેડો બાકી પણ જો સમાધાન હા, તમારે ઉતાવળ નહીં કરવાની હું કહું માયા રાખો ને તો જ ડખો પચશે પછી વાંધો નહીં હા વ્યવહાર હું તો તમને કહીશ ને એમને કહીશ પણ સમાધાન તો બાકી મહાણીએ જ થાય તમે જોવો જ જોજો એટલે ભાઈ માણીએ સમાધાન ના કરાય ને જપ કરી દો બાકી મેર નહીં અરે ના શું માને તમે આવો. કહી જપ નહીં હવે આ ગઈ રહ્યો કાકા થઈ ગયું કમ્પ્લીટ હવે એટલે અલદન રાગા કાપી જ નાખવાના હો કાપી જ નાખો ના હોય. કના કાપવાના લ્યા તમારા ગતુના જમ ગટુના કાપવાના હે તાણા આથણા લ્યા પાછા તમને કાતરજી કીધું નહીં એટલે ને લઈને હું લાયો હોય બોલવાનું થાતું નહીં તમારે સરપંચ તમે પણ તમારે આપવાનું જ નતું આ. હું સમાધાન માટે લઈને આવ્યો અમારે મહાણીએ સમાધાન કરવાનું નહીં થાતું. અલ્યા પણ થઈ જાય ને તૈયાર થઈ જાય મહાણી થઈ જાય ના, ના. એટલે એઠા બેહો એ મેલ દ્યો હેણો સાઈડમાં મેલ દે બે હું સમજે તારા મને ના, કેમ ના. કહું? એક તો એની સર એટલે હું વળી ધોકો સરપંચ રાખું આયા છું. એટલે વાળી હંગાત. ના, ના, પાછા ધોકો લઈને ઊભો રહે. હમણાં ત્યાં સરપંચ હતા. એટલે ફાઈન નાખવા દો ને. આને આગળ કરો અને એને પાછળ રાખો એમાં કરવાનું શું હવે કશું નહીં, સરપંચ હા. સમાધાન તો હવે મહાણીએ જ થાય બાકી મેર નહીં. હારું હેણો હું લઈ જઈને હેણો લાવો ને બે ને અચકી ધોકા મેલું માથા મેલ કરીએ મહાણીએ. હું હેણો હેડો એટલે હાર બેસી, હેડ. એકીના ઘરે સમાધાન માં નહીં કરું બીજે જ કરાવું ના હારું, હા. કહેતા એટલે વર્ષી સંપર્ક કરતો હોય. એટલે રહ્યો હા, આગળ. હેડ હેડ. બાકી હે ને માને તો બરાબર લગે મેર નહીં પાછા ધાજે ઉડાડવા હે તો એ કાઢા ને હું ને જેલમાં પુરાઈ દઉં તો સરપંચ તમે આ એટલે લગે હે ને બાકી સમાધાન તો મહાણીએ જ થાય. હા હા યારસી ધ્યાન રાખજો આમનું નક્કી નહીં હવે સરપંચ હંગાત છે તો આમનું નક્કી ના કહેવા તો છેતરીને ઘા કરે આપણે તો પાછા પડી હોય તાર હાલે સરપંચ 2 બટન ખોલો ને આ બુટેસ ના એટલે પાડી દઉં 5 જણા એટલે બટન ખુલે પડી જાય અરે એ, હા મારા તાકાત જ નહીં ના આવે એમ હોય. આ તો ટેકે નહીં હેડો ને પણ પછી વાંધો નહીં તો હવે ગતું શું હતું કહો મને મેં તમને પેલા કીધું ને કે સમાધાન હે ને મહાણીએ જ થાય. હા હા થાહે તમ તારે માણી અમે સમાધાન કરીશ હા પણ પેલા હતું શું કહો તમે બાજે જ ચમ બાજવામાં તો સરપંચ જો તમને કહું હા
અમે બે ભાઈ બેઠા હતા બરાબર. હા હવે એક 10 રૂપિયાની તાનસન લીધી બે જણાએ. હા એક એને ખાધી હા. એક મેં ખાધી એટલે 5 રૂપિયાની જ કાન્યા જ ને. હા હા હવે મને શી ખબર કે એની ડોસી એટલી માથા ભારી છે. તે મેં વળી તાનસન કઈ નામ થૂકવા ગયો ને તે 2 સાંઠા એને ઉડે ધોતિયા ઉપર. હા એમાં તો ધોકો લઈને સડીક બેઠો. અલ્યા સરપંચ એકનું એક ધોતિયું હતું, આ એકને એક ધોતિયું ધોઈને પહેરાવે છે ડોશી, અને એમે આર્યો થૂકે તો પછી એનું માથું ના ફાડી નાખું હું. જોવા તે જઈએ. મેં થૂકે હાથે શું થઈ ગયું એમ કહું? તમે આવ નાની વાતમાં આટલો બધો ડખો કરીને લાઈન મેલ દીધો. એ એમાં મને તો બે ધોકા તો મને મિલ્યા. આવી વાત તો કીધી જ નહીં અમને. ના હું પેલો તો બેન ધોકો લઈને ફરી વળો. પણ આ કાતરોજી કઈ વાત में है લાવો ને ધોકો હબકાઈએ બે ને. પણ સરપંચ હું અમને ના પાડતો તો કોઈ સમાધાન હે ને મહાણે જ થાય બરોબર. હા. બાકી હાલે સમાધાન હજુ નહીં થાય. એટલે પણ શું તું એક ધાર્યો મંડ્યો આ હામુતાકજી શું હોય મહાણિયા જ છે. ચાકણ લઈને આવ્યો હું તમને જાણે. ઈ વાત સાચી હો. એટલે લાવણ સરપંચ ધોકા બેને માથામાં હવે સમાધાન કરવાનું જ નહીં. બેને જ સમાધાન. હવે સમાધાન તો જો તમને કહું, હા મોટો હીરો એને પૂછો તમે પેલા એની શું ઈચ્છા છે. આને પ્રસંગ હે જવાનું હે એટલે શું કરવાનું બોલો ને ગામ કોઈ એકીના પ્રસંગમાં નહીં આવે. હું આખા ગામને નહીં આવે. જાહુ ને બટા વેરસી. જાવું જ તો ને, મારે પાણી જવાનું. હવે આ તો સાબાત હોય ને પણ પાણી હોય તો પી લ્યો તાણ હામાં. ના ના બરાબર હે ઈ. હે એટલે એ તો ગણપતના દેવા નીકળ્યા એટલે હારે લઈને જ નીકળે ને. જાવા ના, ત્યાં એવું પડ્યા ના હોય એટલે હોય. પીવે નહીં. 5 રૂપિયા તો તું મારું ભૂડું ફોડી નાખો એટલે પાણી પીએ. ના મારા માટલીને ભલાયા હોય. વેરસી, વેરસી, લે. પાછું એને કહેજો આવજો વેર પાવ. રાખે નહીં. અને આ ડોહાની જેમ મગજમાં ના રાખતો તું એ. હો? હવે ને રમવાનું બે જે બધું ધડક. રાખવાનું હોય. હોય નહીં. હોય, રમવાનું જોઈએ ને. લે સરપંચ. બહારના ય બહારના ને ઘરના ય ઘરના. તો પછી અલે આને કઈ ખબર પડતી નહીં, બીજું કઈ નહીં, ડોસી આગે કઈ આવતું નહીં એટલે. ઈ તો હોય તાણ એટલે તો બધાની. પછી વાહ, જો આને કેટલી રહી છે તારો વસ્તર તો હરમ બોલતો જ નહીં. એને તો રી હોય જ ને. કે આવજો તમે બે ધડક પીવા મેં એમ તો કહું. એને હું આ પાણી આપું એટલે ઈ તો જાય પાણી આપવા. રાત કરે એટલે પાણી પીવડાવવું પડે ને ભાઈઓને. લે લે આપતે પાણી હો કે આવજો વિવામ કઈ. લો આવજો વિવામ. હોય અને પાછા તારા વિવાહ કના વિવામ કે તું. હોય. લે ઓલા તાર ફાઈનલ તો જા. એને કઈ રી ના રાખતો કઈ. તારા ડોહન વાદે ના ચડતો 5 રૂપિયા તાનસન માં કઈ. હોય બે ભાઈના ભેગું થઈને રહેવાનું. તો તાણે સરપંચ હવ જોજે હજુ કેટલો દીકો ઈ રહ્યો. ચમ તો મેં બધાને રાત કરીને પાણી પીવડાવી રહ્યું એમ કે મારા ભાઈને મારા હાથે પાણી પીવડાવવું હોય. એટલે પાણી પીવડાવી જ લાવો, તાણે. લાવો, તો પછી તારે લાવો. આવો ના આવો પાછા જોજે તમે કોણ કે બોલે હે. એટલે ઈ વાતે સાચી હો. હે લ્યો. તો પછી એને ખબર પડી જો વારા ફરતી બધાને સમા આમ બેઠા એટલે પીવડાવવું પડે શું કે પીવડાવે હે પી લે ને તું એ. બોલ્યા એટલે આડે, તાર ચાક પીવું તમે હોય? બોલ્યા આડે. આપવું પડે. હા લ્યો. છોકરાને પાણી તો ભરી જાલવું પડે ને તો અત્યારે. પછી તારે કઈટા હોય તો શું? અને આ કાતરજી મળી નાખો. મળીને રહો. મજા આવે બધા પ્રસંગમાં. એકબીજા ભેરાવા કેવી મજા આવે. મજા જ આવે ને પણ ચા સમજે. આ તમે મહાણે કહેતા હતા ને એટલે હું અહીં લઈને આવ્યો તમને. નકે ઘરે અસલ બેઠા હોય તો સા ના ભારો તમે. પણ સરપંચ બુદ્ધિ તો તમારી હો બાકી. તાણે અમે એમ કહેતા હતા કે મહાણીય જ સમાધાન થાય એટલે અમારે શું ઈચ્છા હતી હા. તો હવે એકાબીજાના ફોડા ફૂટી જાય ને એકાબીજા મરી જઈએ ને તારા કોઈ સમાધાન થાય એટલે અમે એવું કહેતા હતા કે મહાણે સમાધાન થાય. જો મને એવો શોખ તમે પાડ્યો ના, શોખ નતો નતો પાડ્યો. એટલે હું તમને મહાણીએ લાયો હા. અને આ સમાધાન કર્યું. ના ના બરાબર આટલું. મહાણીએ સમાધાન થઈ ગયું કે હા નહીં? હા તો હવે એટલે જ તો તને આ સરપંચ માં આવ્યો હોય, બુદ્ધિ લાંબી હોય એ વાત એટલે. સાચી હો. હેણો કરે નહીં જાવ ચમ સમાધાન કર્યું એમ કે હેડો રામ રામ કરી. એટલે ઓય રામ રામ તો કરો. અલ્યા પણ આવો રામ રામ. અને હવે હે ને હરીમરી રહેજો હો બધાય. હા હોય. હવે. હાર હેડો તાર. લે, હવે પાછા ટાપા બાપા હોય એટલે કેજો પાછા હવે. ઓય. અરે ભયા આપણે ડખમ તો આમને એક ધોકો વાગી ગયો નહીં. હોય. હે કાતરોજી, ખોટું ના માફી લગાડતા હો માંગી તમે. લ્યો હવે. ભૂલચૂક માફ કરજો હા. હા? કશી વાંધો નહીં. હવે તમારા ભાઈનો બેયનો રાગ થયો ને એમાં હું તો ખુશ છું. એટલે આગેવાન એટલે એ તો એવું તો રે. એવું તો રે. સારું કર્યું સરપંચ તમે આવી ગયો. હા, પણ મેં તમને કીધા મુજબ તમને સમાધાન કરાવી નાખ્યું. અંકિત બેટા ઓલી કંકુત્રી સરપંચ આલ દે ને. સરપંચ બરો જો તમે ઘરે જ આવતા હતા પણ તમે આમાં મળ્યા કંકુત્રી બરાબર. જો કઈ તારીખે? વૈશાખ મહિનાની 28 તારીખે બરાબર. હા હા એટલે આટ આવજો પા તમે હા હો ને. હા તો શું અહીંયા જ આવતા હતા પણ આ ડખામાં ને ડખામાં ભૂલી જ ગયા કાતરોજી ને બધા. હા 2025 છવ્વી ને હા મારું કે કોમેડી